ધોરણ 12 સાયન્સ પછી વિદ્યાર્થીઓમાં ડોક્ટર બનવાની ઈચ્છા હોય છે, જેના માટે વિદ્યાર્થીઓ વિદેશમાં પણ એડમિશન લેવા માટે મજબૂર બનતા હોય છે। ત્યારે આવી તકનો લાભ લેવા માટે ધુતારાઓ આતુર હોય છે। ત્યારે સુરતના વિદ્યાર્થીને ગોવા મેડિકલ કોલેજમાં MBBSમાં એડમિશન અપાવવાને બહાને ₹15 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી, જેથી ફરિયાદના આધારે આરોપી સતીશ ભૂપતભાઈ કાનાણીની ધરપકડ કરવામાં આવી હતી। રાજસ્થાનના જયપુર માનસરોવર પોલીસ સ્ટેશનમાં પણ લાખોની છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેથી આરોપી છેલ્લા 5 વર્ષથી નાસ્તો ફરતો હતો। આરોપીએ વર્ષ 2019માં વિદ્યાર્થીને ગોવા મેડિકલ કોલેજમાં MBBSના એડમિશન અપાવવાની લાલચ આપી હતી। ગોવાની કોલેજમાં એડમિશનની લાલચ આપીને વિદ્યાર્થી પાસેથી ₹15 લાખ પડાવી લીધા હતા। ત્યારબાદ એડમિશન અપાવ્યા વગર જ ફરાર થઈ ગયો હતો તથા આરોપી વિરુદ્ધમાં આ પહેલા જૂનાગઢ, અમદાવાદ, ભરૂચ તેમજ મહારાષ્ટ્ર, રાજસ્થાન ખાતે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં MBBSમાં એડમિશન અપાવવાને બહાને લાખો રૂપિયાની છેતરપિંડીના ગુનામાં ધરપકડ થઈ ચૂકી હતી।